સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે તંત્ર અને પોલીસ સાથે મળી અને આ ડિમોલિશન કરી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે 200 જેટલા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। ભરતપરામાં 30 વર્ષથી વધુ જૂના કાચા મકાનો તોડી પાડવામાં આવશે। રોડ પહોળો કરવામાં નડતરૂપ બાંધકામોને હટાવવામાં આવી રહ્યા છે। તમામ મકાન માલિકોને અગાઉથી જ નોટિસ આપી દેવામાં આવી હતી। આજે પંચાસર ખાતે ડિમોલિશનની જે ડ્રાઈવ રાખી છે એમાં લગભગ 200 જેટલા મકાનો છે એમાં અફેક્ટેડ છે। અગાઉ એમને પૂરતા સમયની નોટિસ આપેલી છે। મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનું મકાન ખાલી કરી દીધું છે અને ડિમોલિશનની ડ્રાઈવ અત્યારે લગભગ 100 જેટલા પોલીસના સ્ટાફ અને એટલો જ પૂરતો સ્ટાફ નગરપાલિકાનો અને અન્ય કચેરીઓ જેમ કે પીજીવીસીએલ છે, પાણી પુરવઠાની જે નગરપાલિકાની બ્રાન્ચ છે સાથે રાખીને કરવામાં આવી રહી છે। આશરે 200 જેટલા ઇમલા છે આની અંદર અફેક્ટેડ છે, જેની અંદર રહેણાંક પણ હશે અને નાના મોટા કોમર્શિયલ પણ હશે। મોરબી જિલ્લામાં જે પંચાસર મેઇન રોડ આવેલ છે એ રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો નગરપાલિકા મોરબી દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી। જે અન્વયે કાયદેસર કાર્યવાહી ફોલો કરી અને નગરપાલિકા દ્વારા આજરોજ બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી હતી। જે સંદર્ભે 120 જેટલા પોલીસ કર્મચારીઓ અને 15 જેટલા પોલીસ અધિકારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ડેમોલિશનની કામગીરી હાલ ચાલુ છે, જેમાં આશરે 200 જેટલા મકાનોનું ડેમોલિશન કરવાનું છે।